આ સાથે ગુજરાત પક્ષનું બઝર વાગી રહ્યું છે। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલે પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે પીએમ મોદીની કામગીરી વખાણી છે। મોદી સાહેબે જે પણ કર્યું છે તે સારું જ કર્યું છે। મોદી સાહેબે જે સારું કર્યું તેને સ્વીકારીએ છીએ, તેમનો આદર કરીએ છીએ, સલામ કરીએ છીએ। તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, તેમને પણ પ્રણામ। તે મારા મિત્ર છે, મારી સાથે સારો સંબંધ રાખે છે, મારી હંમેશા સારી રીતે મારી સાથે વાત કરે છે, મારો આદર કરે છે, તેવું પણ દિનશા પટેલે કહ્યું। मोदी साहब ने किया, जो कुछ अच्छा किया है उसको स्वीकार करते हैं कि अच्छा किया वो अच्छा ही है। रिस्पेक्ट करते हैं, सलाम करते हैं, पाँव पर लगते हैं उसके कि भाई आपने बनाया स्टैच्यू ऑफ यूनिटी, हम प्रणाम करते हैं। हमारे दोस्त है, ऐसा नहीं है, हमारे दोस्त है, मेरे साथ अच्छा संबंध रखते हैं, अच्छी बात करते हैं, अच्छे लफ्ज़ में मुझे बुलाते हैं, रिस्पेक्ट देते हैं। तो ये संदेश मेरा आप पहुँचाओ, बस इतनी बात है, बस ठीक है। आज अंगे बातचीत करीशुं। अमारी साथे न्यूज़रूम थी धर्मेश जोड़ाई गया है। धर्मेश, एकाएक दिनशा पटेल के जे एक समय प्रधानमंत्री मोदी सामे लड़ता हता राजकीय रीते हवे वखाण करवा लाग्या छे। तेमणे सारो तेमनी कामगीरीना वखाण कर्या। स्टेच्यू ऑफ यूनिटीनी पण वात करी। शुं कारण होई शके? विकास जे कही शकाय के गुजरातनी राजनीतिना सौथी मोटा समाचार कही शकाय, कारण के एक समयना जेने कही शकाय के कट्टर हरीफ रह्या छे वडाप्रधान नरेंद्र मोदी सामे जेने चूंटणी लड़ी छे तेवा पूर्व केंद्रीय मंत्री दिनशा पटेल નું જે એક સમાચાર એજન્સીને જે ઇન્ટરવ્યૂ છે અને એમણે પીએમ મોદીના વખાણ કર્યા છે અને એમણે કીધું કે અમે અંગત સારા મિત્રો પણ છીએ। સૌથી મહત્વની વાત દિનશા પટેલે આ જે મુલાકાતમાં કહ્યું છે, પોતાના નિવેદનમાં કહ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું વિશાળ કાર્ય કર્યું છે એને સલામ કરું છું અને સારા કાર્ય કર્યા છે એને હું આવકારું પણ છું। એટલે સૌથી મહત્વની જે વાત કહી શકાય કે એક સમયના ભલે એમની સામે ઊભા હતા 87,000 મતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તે સમયે મણિનગરની બેઠક ઉપરથી જીતી ગયા હતા। આવા સંજોગોમાં દિનશા પટેલ એટલે કોંગ્રેસનું એક અગ્રણી, અડીખમ અગ્રણી કહી શકાય, એ અડીખમ અગ્રણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રીતસર વખાણ કર્યા છે અને વખાણ તો કર્યા છે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે અવારનવાર જે વાત કરી શકાય કે દેશ વિદેશમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક એકદમ ખ્યાતિ પામ્યું છે, એ માટે પણ ક્રેડિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી છે અને દિનશા પટેલે કીધું છે કે આ તમામ કામ જે છે એ સારા કામને હું આવકારું છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સારું કામ કર્યું જ છે અને એમાં એમણે વખાણ કર્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયાના વખાણ કર્યા છે અને તેઓએ મોદીના વખાણ કર્યા છે। એટલે એક સમયના ભલે પ્રતિસ્પર્ધી હતા પણ જેને કહેવાય રાજકારણમાં, રાજનીતિમાં સત્ય હોય સ્વીકારે ખેલદિલી દિનશા પટેલમાં આજે જોવા મળી રહી છે। જી बिल्कुल आभार धर्मेश, अमारी साथे जोड़ा बदल, बातचीत करवा बदल। तो दिनशा पटेले जेमणे प्रधानमंत्री मोदीना वखाण कर्या, तेमणे कह्युं के तेमणे स्टेच्यू ऑफ यूनिटी बनाव्युं, तेमणे प्रणाम, ते मारा मित्र छे, मारी साथे सारो संबंध पण राखे छे, मारी हमेशा सारी रीते मारी साथे बातचीत करी छे, मारो आदर करे छे तेवुं पण तेमणे कह्युं। मोदी साहेबे जे पण सारुं कार्य कर्युं छे तेने अमे स्वीकारीए छीए। पूर्व केंद्रीय मंत्री दिनशा पटेले प्रधानमंत्री मोदीनी कामगीरी वखाणी छे। कोंग्रेसना दिग्गज नेता के जेमणे प्रधानमंत्री मोदीना वखाण कर्या छे અને એક બાદ એક તેમના કાર્યો પણ ગણાવ્યા અને તેમની સાથે સારા સંબંધ છે તેનો પણ સ્વીકાર કર્યો।